જય શ્રી મહાકાલ. હવે અત્યારે આપણે હવારમાં જ આવ્યા છે જીમ, કેમ કે તેજસભાઈને જાણું છું સાંજે 12 અને અત્યારે તમને એમની હાલત બતાડું. તેજસભાઈ કેવું છે? તેજસભાઈ ચલાય છે તમે? મારી નાની યાદ મને આવી ગઈ છે, બધું યાદ આવે છે અત્યારે. અને મને યાદ આવી ગયું છે લેગ મારે પછી શું હાલત થાય. તરત આમાં આવું થાય છે અત્યારે. અને અત્યારે પડી ના જાઉં અને હજુ જવાનું છે ચાલતું ઘરે, એટલે શું થવાનું છે તમારી? જો ભાઈ મેં તો કહું છું કે તું કહું ને કે આપણને ગોદ લઈ લે તો ભાઈ આપણને ઘરે મૂકી જાય. ના એ ભાઈની વાત તો 100% સાચી છે, પણ કે આ બધું ચાલીને પછી હવે ઘરે ના જવાય. હવે તો ના જવાય. હવે તમને મળ્યો ભાઈ, આપણે ઘરે જઈએ એટલે મેં મળું તમને. આ ભાઈ તો મેં નહીં મળું, નાસ્તો કર્યા પછી આપણે મળીએ, નહીં ધોઈને રિફ્રેશ થઈને આપણે પછી મળીએ. ભાઈ આવી ગયા છે હવે, એટલે ઘર તો આવી જ ગયા હતા અને નાસ્તો વાસ્તો કરી લીધો છે. હવે વાગ્યા છે કંઈક 10:30 જુદું છે અને આજે મમ્મી જમવામાં છે કેરીનો રસ. ત્યારે આસ્થાબેન અને મમ્મી કાપે છે કેરી. આજે છે ભાઈ કેરીનો રસ અને આ જીયાનભાઈ યોગા કરે છે દીદી પેલી બાજુ. અને હવે મંદિર જવાનું બાકી છે, આપણે મળીએ મંદિર જઈને આવીને પછી પૂજા કરીને આવી ગયા છે. આ બાદશાહ જોવે બહાર એકલો બેઠો છે અને કપડાં વગર. બોડી બતાવે શું કર. હવે એનો બ્લોગ જો, એનો બ્લોગ આવે છે. ખુશીબેન તે બેઠી છે, દીપાબેન અને દીદી. આ ભૂંડ જો, ભૂંડનું બચ્ચું. જેને રસ્તા પર ઉઠાયેલો ઘરમાં જોઈએ આપણે બહાર જવા. હવે ઘરમાં બનશે. મમ્મી બનાવે મમ્મી બની રહી છે અત્યારે રોટલી. હવે આપણે બે જઈએ ખાવા અને મળે મમ્મી ખાધા પછી ડન. હવે જો આજુ અજીબો સા સહેજ આજો ફેશન ડિઝાઇનર પણ આ જીયાન જો क्या बोलते क्या बोलते हम लोग का तुम्हें આજો જો આપની મસ્તીઓ બંધ નહીં થતી જો આ પડી 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 ફૂલ બાક્કા જીકી બોલાવે ચાલો આ જોઈ શકે. અહીંયા ઝઘડો થાય. કેવું મારશો તમે? કેવું મારશો બતાડો છે. હવે જીયાનું બહુ થયો છે. धारू लग गयो पाछू करते हैं जो जो भैया टेणे हरे कृष्ण बोलो टेणे આ કે અત્યારે મોડલિંગમાં આવી છે. ઓ માય ગોડ, જોઈ શકો છો. અલા સિન્ડ્રેલા આ જોઈ શકો છો. ઇન્ડિયાનો સુપરમેન ઉઈ ગયો છે અત્યારે. ગુપ 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 ગુપ
તો ભાઈ અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા છે રાતના એટલે સોરી બપોરના 4:21 4:30 જેવું થયું છે. હવે તમને મળીએ થોડી વાર રહીને ચા નાસ્તાના ટાઈમ પર. અને આ લોકોની બાકા ચીકી બોલ ખુશી પેલ બાજુ છે એ બાજુ છે ખુશીબેન. એટલે આપણે નીચે જઈએ. પ્લાસ્ટિકની બાદ દે માર હે દુખા વિશેષ તો કરે એટલે આમ નીકળ દુખે નહીં યાર તાર મમ્મીની ઇલાજ કરાવજો. તાર મમ્મીને હું છું ઇલાજ કરાવે છે મમ્મીનો છે ને એક આંખમાં આઈબ્રો છે અને એક આંખમાં આઈબ્રો છે. બીજા બધાનું લીંડું હતું ઉપા. તો ભાઈ અત્યારે ફૂલ બપોરે બાકાતકી કરી નાખી છે અને અત્યારે હવે આવ્યા છે આપણે ભાઈ લોકોના ઘરે. આપણા ભાઈ લોક તમને બતાડી દઉં પહેલાં નિખિલભાઈ આપણા સિદ્ધુ મૂસેવાલા બિગ ફેન છે અને ઈદ બાપુ હની બાદશાહ આપણે ફ્રી ફાયરના ચેમ્પિયન છે. અમને આડીનું નામ શું છે હનીભાઈ? વાઘેલા બાપુ. હે કોઈને બી તમારે શું કરવું ચેલેન્જ કરવો હોય તો ચેલેન્જ કરવો હોય તો ચેલેન્જ અમને આપો ગમે તે હોય અમને ચેલેન્જ આપી શકો તમે. શું કહેવું હનીભાઈ તમારે? ઓકે કઈ વાંધો નહીં. આપણે ભાઈની આઈડી છે તમે આગળ વધારો અને આપણે સપોર્ટ જ કરવું છે. અમારે આ ભાઈ છે ને એનું અંગ્રેજી બહુ પાવરફુલ છે. જો કોઈને અંગ્રેજીના ક્લાસ બાસ કરો હોય તો આ ભાઈને કોન્ટેક્ટ કરો. આ ભાઈનો કોન્ટેક્ટ કરો. ઓરા માઇનસ કરો. સારું બતાવ્યા લોકોને યાર કેવું બધા છે. આ લોકોને કંઈ ગમતું જ નથી. ખબર નહીં આવા છે. આ જે વ્યક્તિ છે આમાં હરિઓમનગરનો બાપુ છે. હિત બાપુ છે આ. હરિઓમનગરના કેવું બોલી ગયા કઈ ના બાપુ હિત આવું સહાયેલા પણ બાપુ છે. હેલા હિત શું મૂડ નથી? શેનું મૂડ નથી? બોલવું નહીં એવું બોલું નહીં શું નહીં બોલું? છોડો બાપુ તમે કઈ કહેવા માંગશો? અત્યારે કસ્તીવાની માંગો. બાપુ મૂડ બગડી ગયું છે કારણ કે હરિઓમનગરના બાપુ નહીં એવું પેલા ભૂલી ગયા. હવે આમને શું લાગે તમને પડશે બ્લોક પર એવું લાગે છે? કાલ બી પડી ગયા. નીકળી ગયા છે એમના ઘેર. એમને ઘરથી આવ્યો છે બોલાવો એટલે હનીભાઈ નીકળી ગયા છે અને આપણા ઈદ બાદશાહ આવી અહીંયા ઊભા અને આપણા નીકળ્યા હજુ એક નંગા છે. કાલથી આપણા બી વ્લોગ આવશે. હા આની ચેનલ છે એમનામાંથી પણ જોતા હોય તો મને બી સબસ્ક્રાઈબ કરજો ને એમને જોતા હોય તો એમની પણ જોયું 50 તોલા ચાલો આ બધા કેવું માલદાર પાર્ટી જોઈ શકો. 50 તોલા તો ઘરમાં મિલિયનર છે ગાઈસ આ બધા. જો ચપ્પલ તો 150 ના જ પહેરે. 150 ના બી નહીં 90 રૂપિયા ફ્લિપકાર્ટ પર જોયું ગાડી દેખ ખાલી એ ઘરે અને બતાડી દો તમને બધા મારા ભાઈ લોકો ને આપણા સોનાની ચેન બેન પહેરીને રેડી થઈને આવે છે પણ ચપ્પલ એમને ખબર નહીં કેમ 90 રૂપિયા વાળા છે. તો હવે આપણે મળીએ ઘેરે જઈને બધાને કરી દે જય માતાજી ભાઈ. જય માતાજી હિત બાપુ જય માતાજી. ચાલો યાર યસલા જય માતાજી. એમાં એવું નહીં કે આ બુલેટ આની છે ભાડેથી લાવ્યા ભાઈની 1000 રૂપિયા આલીને 5 કલાકમાં. ઓકે જોયું ઓકે બી કહે છે. ઓકે બી કહી દીધું છે ભાઈએ. હવે મળે આપણે ઘરે જઈને. હવે આવી ગયા છે ઘેર અને અત્યારે અમે જઈએ છીએ પેલા લોકોને લેવા કેમ કે ભાઈ એ લોકો ગયા હતા મામાને કે કોનાથી ગયા હતા કાકાના તે ગયા હતા એટલે એ લોકોને લેવા જવાનું છે અત્યારે. અને પપ્પા હવે ગાડી કાઢી રહ્યા છે. પપ્પા હાઈ કરી દો. પપ્પા ગાડી કાઢો. દીદી એ સાઈડ છે અને મમ્મી હજુ આવે છે દેખાતી નહીં એટલે હમણાં હવે આપણે જઈએ છીએ એ લોકોને લેવા. પછી આવે એ લોકોને થઈ જઈને આપણે મળીએ ડાયરેક્ટ. મેગી માસી લાઈક કરો અને સપોર્ટ કરજો બધા. તારા બાજુ લાઈક સબસ્ક્રાઇબ
હવે બાય બાય. અને હવે આપણે નીકળી જશે ઘેર જવા માટે. આપણી શર્મિલી બેન એનું મોઢું છુપાઈ દેશે કે ફાયદો નહીં બતાડી દે. અને હવે ઉતારીએ છીએ પણ અહીંયા એક ભાવ સુતાર છે બક્કાજી કે થયું જોઈએ. અને હવે ઘરે જવાનું છે. આમાં તો કે બહુ જાજુ હોય ના આપણે જાજુ પપ્પા વધારે તમને. દીપાબેન આસ્થા પેલી તે જો કોઈને કુકરને રમાડે છે. ફોટા પાડવા માંડ્યો. વિડીયો બનાવું છું મેં તો. વિડીયો બનાવે સોરી એ લોકો એ કરે છે રમાડે છે કૂતરાને. અને અત્યારે પપ્પા જોડે મેં નીકળી ગયો છું. અને હવે મળીએ આપણે ડાયરેક્ટ ઘરે જઈએ. ઘરે જઈને જ મળીએ. શું કહો લો આપણો બીજો બ્લોગર બી એક ચાલુ જ છે ભાઈ જીયાનભાઈ. લો આપણા જીયાનભાઈ જો કંઈક કહેવા માંગે જ પણ ખબર નહીં હું કહેવા માંગે જો નાત બાર છે ગાઈસ. અને હવે આપણે મળે ઘરે જઈને. હવે આવી ગયા છે ઘેર. અત્યારે બધા સુવા પડ્યા છે કેમ કે રાતના વાગ્યા છે 1. અને હવે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હવે મળીએ આપણે કાલે. ત્યાં સુધી જય વીર મહારાજ, હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ.